હેલો, જય જિનેન્દ્ર. આજે આપણે મસ્ત ક્રીમી પેસ્તો પાસ્તા બનાવવાના છે. તો પહેલાં આપણે બધા વેજીસ પ્રિપેર કરી લઈશું. એની માટે વેજીસ પ્રિપેર થઈ જાય એટલે એક પેનમાં થોડું ઓઇલ લઈને એ બધા વેજીસ સોતે કરી લઈશું. આપણને આ પાસ્તાને ક્રીમી પણ બનાવવાના છે અને હાઈ પ્રોટીન પણ બનાવવાના છે. એટલે બધા વેજીસ સોતે થઈ જાય ત્યારે આપણે એ પેનમાંથી બધા વેજીસ સોતે કરીને એક સાઈડ પર કાઢી લઈશું. એની પછી આપણે પેસ્તો બનાવવાનું રેડી કરશું. પેસ્તો બનાવવા માટે આપણે બેઝિલ લઈશું. બેઝિલની અંદર આપણે કોથમરી, બદામ, પનીર અને ગ્રીન ચીલીઝ નાખશું થોડી ટેસ્ટ માટે. બસ એટલું લઈને આપણે બ્લેન્ડ કરી દઈશું. આ વસ્તુ બ્લેન્ડ થઈ ગઈ એટલે તમારો પેસ્તો સોસ રેડી થઈ જશે. અને એક વસ્તુ જે મેં આલમંડ્સ કે બદામ યુઝ કરી છે એ મેં સોક કરીને રાખી હતી. એને છાલ કાઢી દીધી હતી અને પછી એ બદામ યુઝ કરી છે. બસ પછી પેસ્તો સોસ રેડી થઈ જાય એટલે આપણે વ્હાઈટ સોસ બનાવશું. એક પેનમાં મેં ઘી અને ઘઉંનો લોટ લીધો છે. એને સરખી રીતે શેકી દેવાનું છે. શેકાઈ જાય એટલે એમાં દૂધ એડ કરશું. દૂધ બોઇલ પર આવી જાય એટલે આપણે 1 ચમચા મલાઈ, ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને પેસ્તો સોસ આ બધું નાખીને આપણે એને મિક્સ કરી દઈશું. પાછું એ બોઇલ પર આવે એટલે આપણે એમાં વેજીસ, સોલ્ટ અને પાસ્તા એડ કરી દઈશું. પેસ્તો પાસ્તા રેડી.